વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 4 ટીક 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 જેનો આપણે ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. આપણે અગાઉ ભણી ગયા હતા રોજનીશી, હવે આવશે રાનીની રોજનીશી. તો વિદ્યાર્થીઓ, પાઠ્યપુસ્તકમાં તમને મેં અગાઉ જણાવ્યું હતું તે રીતે તમારે પોતાનું પાઠ્યપુસ્તક લઈને બેસવાનું છે અને પાઠ્યપુસ્તકની અંદર અહીંયા જેટલું હું લખાવું એ બધું જ તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાનું રહેશે. રાનીની રોજનીશી. રાની કહે છે, ચાલો મારી બેન નાની બહેનને જોવા જઈએ. રાની કહે છે, માં, મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી. માં કહે છે, પરંતુ તે ખાઈ ન શકે, તે ખૂબ નાની છે. અને તે વાત પણ ન કરી શકે. રાની એવું કહે છે. શું એ વાત પણ ન કરી શકે? એટલે એની મમ્મી કહે છે કે ના, તે વાત પણ ન કરી શકે, તે નાની છે. અહીં રાનીએ એની પોતાની રોજનીશી બનાવી છે. એ રાનીના કેટલા પાના છે અહીં? તો અહીંયા 1 2 3 4 5 અને 7. તો અહીંયા ખાનામાં 7 લખી દેવાના છે. 7 પાના છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. દરેક મહિના લખ્યા છે. અહીંયા એના રોજનીશીના પાના ઊંધા જતી ગોઠવાઈ ગયેલા છે. બરાબર? તો એણે ક્યારે ખાવાનું ચાલુ કર્યું, એણે ચાલવાનું ક્યારે શરૂ કર્યું, એ બધા જ પાનામાં અહીંયા સમજાવેલું છે કે 5 માર્ચે જન્મી. હવે આ જે બધા જ પાન છે એ બધા જ પાનાને એટલે મુન્નીના જીવનકાળને યોગ્ય ક્રમમાં ગોઠવું. અહીંયા આ બધા જે પાના છે એને અહીંયા નીચે આપણે ગોઠવવાના છે. તો અહીંયા પહેલું જ લખ્યું છે કે 5 માર્ચ 2005 મુન્ની આજે જન્મી. તો વિદ્યાર્થીઓ, તમને માર્ચ પછી કયો મહિનો આવે એ આમાં શોધવાનો છે. તમને શોધવાનો એટલે તમને ખબર જ હોવી જોઈએ. માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ન આવડે તો બોલી જવાનું. બરાબર? ઓગસ્ટ અને સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે કયો મહિનો? 9મો. તો અહીંયા આપણે ઉપર તારીખ લખવાની કે 5/9/2005. શું કર્યું? તો કે મુન્નીએ કેળું ખાધું. હવે જુઓ સપ્ટેમ્બર. અહીંયા ઉપર છે બીજું સપ્ટેમ્બરનું પાનું છે. એમાં લખ્યું છે 15 સપ્ટેમ્બર 2005 મુન્નીને પ્રથમ દાંત આવ્યો. તો અહીંયા આપણે તારીખ લખી કે 15/9/2005 તેને પ્રથમ દાંત આવ્યો. સપ્ટેમ્બર. હવે કોઈ સપ્ટેમ્બરનું પાનું છે? તો કે ના. ઓક્ટોબરનું નથી. હવે ડાયરેક્ટ છે નવેમ્બર. તો આપણે નવેમ્બરમાં તારીખ લખીશું. ચશ્મા થઈ ગયા. 10/10/2005. શું કરી મુન્નીએ? બેસતા શીખી. પછી છે 20 નવેમ્બર 2005. તો 20 નવેમ્બર 2005 શું કર્યું? તો કે મુન્ની ભાખોડિયા ભરતી થઈ. ભાખોડિયા એટલે શું ખબર છે? ઘોડો કરીને ચાલતી થઈ. તો અહીંયા આપણે લખવાનું ભાખોડિયા ભરતી થઈ. ક્યારે? તો કે 20/11/5. ત્યાર પછી રહ્યો જાન્યુઆરી. સપ્ટેમ્બર આવી ગયો. હવે આવશે નવેમ્બર, પછી જાન્યુઆરી. 5/1/2006 મુન્ની ઊભા રહેતા શીખી. ત્યાર પછી એક પેજ રહ્યું. 2 ફેબ્રુઆરી એટલે 2/2/2006. શું કર્યું? તો કે મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. આમ તમારે ચોપડીની અંદર પણ આ રીતે લખવાનું છે. મુન્નીને પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો. ત્યારે તે કેટલા મહિનાની હશે? માર્ચથી સપ્ટેમ્બર સુધીના કેટલા મહિના પસાર થયા હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ લો. એનો પહેલો દાંત ક્યારે આવ્યો? પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો. બરાબર? તો
6 મહિના તો થઈ જાય પણ હું લખી દઉં આવ્યો તો ત્યારે તે કેટલા મહિનાની હશે તો માર્ચથી સપ્ટેમ્બર. તો આપણે શું કરવાનું, સપ્ટેમ્બરમાંથી માર્ચ એટલે 3 મહિના બાદ કરી દેવાના. એટલે વધ્યા કેટલા, 9 મહિનામાંથી 3 મહિના બાદ કરી દીધા એટલે વધ્યા 6 મહિના. મુન્નીની ઉંમર કેટલી હશે જ્યારે તેને પ્રથમ વખત બેઠી? પ્રથમ વખત ક્યારે બેઠી મુન્ની? તો કે 10-11. 11 મહિનામાંથી 3 મહિના બાદ કરી દીધા એટલે રહ્યા 8 મહિના. પ્રથમ દાંત આવ્યો, પ્રથમ દાંત એનો સપ્ટેમ્બરમાં જ આવ્યો એટલે 9 મહિનામાંથી 3 મહિના બાદ કર્યા એટલે જવાબમાં લખવાનું 6 મહિના. તેને પ્રથમ શું કર્યું, ચાલ્યું કે કેળું ખાધું? તો કે કેળું ખાધું. બીજું પૂછ્યું છે ભાખોડિયા ભરવા કે ઊભા રહેવું? તો એમાં શું કરતા શીખીએ, પહેલાં ભાખોડિયા ભરતા શીખીએ. હવે રાણીએ શું કર્યું હતું કે રાણી પાસે પાલતું ગલુડિયું હતું. તે 2 અઠવાડિયા પછી તેણે તેની આંખો ખોલી હતી. તેણે તેનો આ પ્રમાણે વિકાસ જોયો. 3 અઠવાડિયા પછી તેને પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું. 4 અઠવાડિયા પછી તેણે આસપાસમાં માંડ ચાલવાનું શરૂ કર્યું. 7 મહિના પછી તેને બધા જ દાંત આવી ગયા અને 1 વર્ષ પછી તે મોટું કૂતરું બન્યું અને તેના પોતાના ગલુડિયા હતા. હવે આ જે કૂતરાનો જે જીવનકાળ હતો તે તેણે પોતાની નોટબુકમાં લખ્યો હતો. અહીંયા એવું કહે છે કે તમે તમારી નોટબુકમાં કરો. આપણે આવી રીતે નોટબુકમાં કરવાનું નથી. મુન્ની અને રાણીના ગલુડિયા વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો આપણે આનો તફાવત શોધીશું કે ચાલવાનું શરૂ કર્યું. ચાલવાનું શરૂ જ્યારે મુન્નીએ કર્યું ત્યારે તેની ઉંમર કેટલી હતી ને કૂતરાની ઉંમર કેટલી હતી? તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે જોઈએ એને ચાલવાનું શરૂ ક્યારે કર્યું તો કે ફેબ્રુઆરી મહિનામાં, બરાબર. તો જ્યારે એણે ચાલવાનું શરૂ કર્યું ત્યારે કેટલા મહિના થયા હશે? અગિયાર મહિના. કેવી રીતે કર્યું? હવે ગલુડિયાનું, તો ગલુડિયું તો 4 અઠવાડિયે ચાલતું થઈ ગયું. ત્યાર પછી આપણે જોઈએ કે એને દાંત ક્યારે આવ્યો? તો મુન્નીને દાંત આવ્યો હતો 6 મહિને, બરાબર. કયા મહિનામાં આવ્યો હતો? અહીંયા સપ્ટેમ્બર. 9મા મહિનામાં દાંત એને આવ્યો હતો. તો 6 મહિને પહેલી વખત ખાધું. 6 મહિને ખાધું અને દાંતને ખાવાનું શરૂ કર્યું. અહીંયા ગલુડિયાએ ક્યારે કર્યું તો કે 3 અઠવાડિયાએ. અહીંયા લખવાનું છે 3 અઠવાડિયા. આગળ પાછળ બહુ થઈ જાય, જલ્દી કરવાનું. ત્યાર પછી મુન્નીને પહેલો દાંત આવ્યો ક્યારે તો કે 6 મહિનામાં, બરાબર. પ્રથમ વખત ખાધું બી 6 મહિને અને પહેલો દાંત આવ્યો એ પણ 6 મહિને. અને ગલુડિયાને ક્યારે થયું તો એને પણ 3 અઠવાડિયે. 3 અઠવાડિયે ખાવાનું શરૂ કર્યું અને 3 અઠવાડિયાએ પણ તેનો પ્રથમ દાંત આવ્યો. હવે અહીંયા છે કે શોધો શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે? વિકાસની ચર્ચા કરો કે મરઘી, ગાય, પક્ષી આ જે બધા છે એ બધા જ પ્રાણીઓ શું એક સરખી જ રીતે જ મોટા થાય છે? ના, બધાનો જીવનકાળ અલગ અલગ હોય છે. તેઓ એક ઝડપે એકસાથે મોટા થતા નથી. અહીંયા તમે આપણે મુન્ની અને ગલુડિયાનો જીવનકાળ આપણે જોઈ શકીએ છીએ કે મુન્નીએ 11 મહિને ચાલવાનું શરૂ કર્યું જ્યારે ગલુડિયાએ 4 અઠવાડિયામાં શરૂ કરી દીધું હતું. તો 1 અઠવાડિયું બરાબર 7 દિવસ. તો 4 અઠવાડિયું એટલે કેટલા દિવસ થશે? 4 સીતા 28 દિવસમાં એ ચાલતું થઈ ગયું. એવી જ રીતે અહીંયા બી મેં 6 મહિનાના અને 3 મહિનાના દિવસો કર્યા છે.
1 મહિનો એટલે 30 દિવસ, એ રીતે આપણે યાદ કરવાનું અને એ રીતે લખવાનું. તો એ એટલા દિવસની અંદર બંનેના એમાં ફરક જોવા મળે છે આપણને, બરાબર. અહીં દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે. તેમાંથી તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે? અપ્પુ હાથીના દાદાજી જે 95 વર્ષના છે, ચૂચો ઉંદરના દાદાજી જે 2 વર્ષના છે, અને રાનીના દાદાજી જે 70 વર્ષના છે. તો વિદ્યાર્થીઓ અહીંયા ત્રણેયના દાદાની ઉંમર નીચે લખીને આપી છે, ઉંદરની, હાથીની અને રાનીના દાદાજીની. આમ આ ત્રણેયની ઉંમરને આપણે જોઈ અને નીચેના પ્રશ્નના જવાબ આપણે આપીએ કે અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા મોટા છે? તો અપ્પુના દાદાજીની ઉંમર કેટલી છે? 95 વર્ષ અને રાનીના દાદાજીની ઉંમર 70 વર્ષ. તો આપણે શું કરીશું? 95 ઓછા 70 બરાબર જવાબ આવશે 25 વર્ષ. 5માંથી 0 ગયા તો 5 ને 9માંથી 7 જાય તો 2. આ રીતે આપણો જવાબ આવશે 25 વર્ષ. બીજો સવાલ છે કે શું ચૂચોના દાદાજી ક્યારે અપ્પુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? ના. કેમ? તો કે એ તો 2 વર્ષમાં જ અત્યારે ઘરડા થઈ ગયા છે અને તેમનું આયુષ્ય ટૂંકું હોય છે. પોતપોતાના આયુષ્યના આધારે બધા જીવતા હોય છે. ઉંદરનું આયુષ્ય ટૂંકું હોય છે માટે 2 વર્ષમાં જ વૃદ્ધ થઈ ગયો છે. રાનીના દાદાજીનું 100 વર્ષનું આયુષ્ય હોય, 80 વર્ષનું હોય, તો પણ એ 70 વર્ષે ઘરડા થઈ ગયા છે. અને અપ્પુ હાથીના દાદાજીની ઉંમર કેટલી છે? તો એના આધારે અહીંયા જોવાનું છે. રજાની મજા. અલીની રજાઓ શરૂ થઈ ગઈ હતી. તે ઘણો ઉત્સાહિત હતો. તેણે સુંદર આયોજન કર્યું હતું અને પોતાની પિતરાઈ શબાનાને કહેવા માગતો હતો, તેથી તેણે પત્ર લખ્યો. રજાઓ પડી એટલે અલીએ તેની મોટી બહેન શબાનાને પત્ર લખ્યો. વહાલી મોટી બહેન શબાના, હેલો, તમે કેમ છો? હું અહીં મજામાં છું. મોટી બહેન, મારી રજાઓ આજથી શરૂ થાય છે. હું મારી નાનીના ઘરે 10/5/18ના રોજ જવાનો છું. હું 20/5/18ના રોજ પાછો આવીશ. મારી શાળા 4/6/18ના રોજ ફરીથી ખુલશે. તમારે ક્યારે રજાઓ પડે છે અને તમે અહીં ન આવી શકો? આપણે ખૂબ મજા કરીશું. આવજો, અલી. હવે અજમેરથી આ પત્ર 7/5/2018ના રોજ એણે પત્ર લખ્યો. પોતાની બહેનને કેવી રીતે એની રજાઓ પડે છે, કેટલા દિવસે પોતાની નાનીને ઘેર રહેવાનો છે, તે બધું એણે વિગત જણાવી અને એણે પત્રને પોસ્ટ કર્યો. નાગપુરમાં રહેતી શબાનાને આ પત્ર 13/5/18ના રોજ મળ્યો. તો તેને જવાબ લખ્યો. જો 7/5 લખ્યો હતો અને એને 13/5 મળ્યો, તો કેટલા દિવસે પત્ર મળ્યો? 5 દિવસે એને પત્ર મળ્યો. નાગપુરમાં રહેતી તેની બેને 14/5 તેને જવાબ લખ્યો. વહાલા અલી, હેલો, હું અહીં મજામાં છું. ગઈકાલે મને તારો પત્ર મળ્યો. મજાની રજાઓ. મારી શાળામાં 1 જૂન 2018થી રજાઓ પડે છે. તે ફરી 10 ઓગસ્ટના રોજ ખુલશે. હું શાળા પ્રવાસમાં ગોવા જઈશ અને 7/6/18 પાછી આવીશ. હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ. આવજે, શબાના. અહીં તેણે પોતાની રજાઓ કહી કે ભાઈ મારે તો 1 જૂનથી રજાઓ પડી જાય છે, પણ અને ખુલે છે 10 ઓગસ્ટે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ આટલા મહિના એને રજાઓમાં સમય છે. અલીએ 7/5/18 પત્ર લખ્યો હતો. તમને યાદ છે આપણે કઈ રીતે અંકોમાં તારીખ લખીએ છીએ? તો 7/5/18ને કેવી રીતે લખાય? તો અહીંયા 7/5/18ને અંકમાં જ લખેલા છે, 7/5/18. જેને આપણે શબ્દમાં કેવી રીતે લખીશું? તો કે 7 મે 2018. 5મો મહિનો છે એને મે મહિનો લખીને લખી શકાય છે. અહીંયા અલગ ઉદાહરણો સાથે આપેલું છે કે નીચેની તારીખો કઈ રીતે લખી શકાય. તો 20/5/18, તો 5 એટલે મે મહિનો માટે 20 મે 2018.
7 6 18 એટલે 7 જૂન 2018. 1 6 6 એટલે જૂન મહિનો, 1 6 2018. હવે નીચે ગુજરાતીમાં આ શબ્દમાં લખેલું છે, જેને આપણે અંકોમાં લખવાનું છે કે 1 જૂન 2006. જૂન એટલે છઠ્ઠો મહિનો, તો 1 6 2006. 30 મે 2006. 1 6 2006 ને આપણે બીજી આ રીતે પણ લખી શકીએ છીએ, 30 મે 2005. સોરી 2006. 10 ઓગસ્ટ 2007. તો ઓગસ્ટ એટલે 8મો મહિનો, તો 10/8/2007. પત્ર અજમેરથી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો હતો? અજમેરથી જે પત્ર લખ્યો હતો અલીએ 7/5/2018 લખ્યો હતો અને 13/5/18 પહોંચ્યો. તો કેટલા દિવસ થયા? તો 13માંથી 7 બાદ કર દો, કેટલા દિવસ થશે? 7 6 દિવસ. અલી એના નાનીના ઘરે કેટલા દિવસ રહેવાનો છે? 10 દિવસ. ત્યાર પછી નીચેનું કોષ્ટક છે કે તારીખ ક્યાંથી ક્યાં સુધી અને દિવસોની સંખ્યા. શબાનાની રજાઓ અને અલીની રજાઓ. શબાનાની રજાઓ ક્યાંથી ક્યાં સુધી? 1 જૂન 2018 થી 10 ઓગસ્ટ 2018. તો 1 જૂન એટલે 1/6/2018 અને 10/8/2018. અલીની રજાઓ. અલીની રજાઓ ક્યાંથી પડવાની છે? 1/6/2018 અને 10/8/2018. એ બેના દિવસો કેટલા થશે? 6 મહિના. એટલે જૂન, જુલાઈ આખો ને ઓગસ્ટ. જૂનના 30 દિવસ, જુલાઈના 31 દિવસ અને ઓગસ્ટ મહિનાના 10 દિવસ. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો 1, 3 ને 3 6 અને 1 7. એટલે કેટલા દિવસ થશે? 70 દિવસ થશે. અરે સોરી, 71 દિવસ થાય. હવે આપણે અલીની રજાઓ જોઈએ. તો અલીને 4/6/18 વેકેશન એને ખુલવાનું છે. એનું વેકેશન કઈ તારીખથી પડ્યું? 7/5થી. તો 7/5 અને 4/6 એનું ખુલશે એટલે 31માંથી આપણે 6 બાદ કરી દઈએ તો કેટલા દિવસો થશે? 25 દિવસ થશે. સોરી, 25 દિવસમાં પેલા બીજા 3 દિવસ ઉમેરવાના એટલે 25 ને 3 28 દિવસ. 28 દિવસની રજાઓ અલીની થાય છે. 7/5/18 ને 4/6/18. એનું 28 દિવસનું વેકેશન છે, જ્યારે તેની બહેનનું 71 દિવસનું છે. તો કોને વધારે રજાઓ મળી, શબાનાને કે અલીને? તો શબાનાને. તો અલી પર ચેકો મારી દેવાનો. શાળામાં તમને વધારે લાંબી રજાઓ ક્યારે મળે છે? કોષ્ટક ભરો. ઉનાળુ રજાઓ, નવરાત્રિની રજાઓ, દિવાળી વેકેશનની રજાઓ કે પરીક્ષા પછીની રજાઓ? તો આપણને ઉનાળાની રજાઓ અને દિવાળી વેકેશનની રજાઓ વધારે મળે છે. બાકી બધાની રજાઓ વધારે મળતી નથી. ઉનાળા વેકેશનની તો વધારે જ મળે. સૌથી વધારે રજા કયા વેકેશનની હોય? તો કે ઉનાળુ વેકેશનની રજા. ચંદ્રન 15 મે 2017ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા માટે પડીકું તપાસ્યું. પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું. એને જે પેકેટ લીધું એ પેકેટની ઉપર એવું લખ્યું હતું
કે પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. તો તેણે પેકિંગની તારીખ તપાસી. તો પેકિંગની તારીખ હતી 15/1/2017. 1 એટલે જાન્યુઆરી મહિનો, બરાબર. હવે 15/1 એટલે 15/1થી 180 દિવસે ચાલશે વધારે, 6 મહિના સુધી. એટલે એક પહેલો બીજો 1 મહિનો એટલે 30 દિવસ, બરાબર. એટલે 30 ને 30 60 90 એ રીતે આપણે ગણતરી કરીએ તો 6 મહિના થાય. તો આ માખણ ખરીદવું છે કે નહીં તે નક્કી કરવા તેને મદદ કરશો? હા, કરીશું ને. કે કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું? જાન્યુઆરી મહિનામાં, બરાબર. લખ્યું છે 15/1/17 જાન્યુઆરી મહિનામાં. તો કયા મહિનામાં આ તારીખ 1/17 પછીના 180 દિવસ પૂરા થાય? જૂન મહિનામાં. કયા મહિનામાં? જૂન. પણ જૂન મહિનાની 15/6 આવે એટલે 16/6 એ એક્સપાયર થઈ જાય છે. ચંદ્રન તેને 15 મે 2017ના રોજ ખાઈ શકશે? તો કે હા, કારણ કે એક્સપાયર કઈ તારીખે થાય છે? એની સમાપ્તિની તારીખ જૂન મહિનાની છે. હજુ એને 15 દિવસો બાકી છે, માટે તે તેને ખાઈ શકશે. તમે જે વસ્તુઓ ખરીદો છો તેની પેકિંગ તારીખ તમે ક્યારે તપાસી છે? તમે સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે? હા, જોઈ હશે. તે તારીખો આપણને દર્શાવે છે કે કઈ તારીખ પછી તે લેવી અસલામત છે. શોધો. અહીં બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ દર્શાવેલ હોય છે? ઉપરની દવા પર લખેલું હતું ઉત્પાદકની તારીખ, ઉત્પાદનની 7/17 એટલે જુલાઈ 2017માં દવા બનેલી છે, અને તેની સમાપ્તિની તારીખ 7/18 એટલે એ દર્શાવે છે કે આ વર્ષ સુધી એ દવા સલામત છે. 2018 7 સુધી તમે એને લઈ શકો છો. તો 7/17 એ કયો મહિનો અને વર્ષ દર્શાવે છે? 7મો એટલે કયો મહિનો કહેવાય બેટા? 6 જુલાઈ, અરે સોરી 6 જૂન. તો 7મો જુલાઈ, જુલાઈ 2017 આ રીતે દર્શાવે છે. તો ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર 2018માં લઈ શકાય? તો ના. કેમ ના લઈ શકાય? કારણ કે જુલાઈ એ દવા પૂરી થઈ જાય છે માટે. ટપ્પુ ટ્રેન ચૂકી ગયો. ચૂકી ગયો એટલે છૂટી ગયો. ટપ્પુ ટ્રેન ચૂકી ગયો. ટપ્પુની શાળામાં ઉનાળુ વેકેશન પડ્યું હતું. તે તેના દાદીના ઘરે ગયો હતો. તે ત્યાં તેના ઘણા બધા પિતરાઈને મળ્યો. તેને ત્યાં ખૂબ જ મજા આવતી હતી અને ઘરે પાછો જવાનો ઈચ્છતો ન હતો. ટપ્પુની મમ્મી કહે છે કે ટપ્પુ, તારો થેરો ભર, ટ્રેન સાંજે 5:30ની છે. ટપ્પુ કહે, અરે નહીં, અમારે આટલું વહેલું જવાનું છે. મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે. અહીંયા એની માતાએ 5:30 કીધું છે. સવારના છે કે સાંજના એવું કશું કહ્યું નથી. ફક્ત 5:30 એટલું જ બોલ્યા છે. ટપ્પુ અને તેના માતા પિતા 5:15 વાગે સ્ટેશને પહોંચી ગયા હતા. અનુમાન કરો શું થયું? તેઓ શું ખરેખર ટ્રેન ચૂકી ગયા હતા? 5:30ની ટ્રેન હતી, પણ તેઓ 5:15 પહોંચી ગયા, પણ ટ્રેન ચૂકી ગયા. ટપ્પુ ખુશ થઈ ગયો. હુર્રા! એનો મતલબ કે મારે આજે જવાનું નથી. તો એના મમ્મી પપ્પા એટલે એના પપ્પા ખરેખર આવું કેમ બન્યું? ચૂકી ગયા હશે એમ જોવા માટે તેઓ ત્યાં પહોંચ્યા કે ખરેખર ટ્રેન સવારે 5:30 વાગે જતી રહી હતી. ટપ્પુના માતા પિતા મૂંઝાયા. તેઓએ સ્ટેશન માસ્ટરને પૂછ્યું કે અમારી ટિકિટ તો 5:30ની છે. સ્ટેશન માસ્ટરે કહ્યું, પરંતુ સાહેબ, આનો મતલબ સવારના 5:30. એટલે ટપ્પુના પિતા કે અરે હા, આ મારાથી કેમ ભૂલાઈ ગયું? રેલવે દ્વારા સાંજના 5:30 એટલે 17:30 લખાય. કેવી રીતે બેટા? તો 5 સવારના 5, બરાબર. હવે અહીંયા 24 કલાકની ઘડિયાળ ચાલુ થાય. 5:30 એટલે 5:30ની અંદર એટલે આપણે 12માં 5 ઉમેરી દેવાના. 12માં 5 ઉમેરી એટલે કેટલા થશે? 17:30 થાય. કોઈ બી સમય હોય 5:30 છે અને 24 કલાકની ઘડિયાળમાં બતાવો હોય
તો એને 17:30 બતાવાય. હવે હું તમને એવું કહું કે 4:30 છે, તો 12માં 5 ઉમેર્યા તેવી રીતે 4 ઉમેરી દો, તો જે સમય થાય તે કેટલા થશે? 12 ને 4 16, તો 16:30 થશે. હા બેટા, કારણ કે આપણે સાંજે સવારની ટ્રેન હતી માટે આપણે ચૂકી ગયા. અહીંયા વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે આ કોષ્ટક જોઈએ, એમાં ઘડિયાળના અને 24 કલાકની અને 12 કલાકની બંનેની ઘડિયાળ આપી છે. બપોરનો 1 કલાક એટલે 13 કલાક, 12માં 1 ઉમેર્યા એટલે 13. બપોરના 2 કલાક, તો 12માં 2 ઉમેર્યા એટલે 14 કલાક. અહીંયા બપોરના 3 કલાક છે, તો 12માં 3 ઉમેરીએ તો કેટલા કલાક થશે? 15 કલાક. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું 15 કલાક. બરાબર. ત્યાર પછી બપોરના 3:30 કલાક, તો અહીંયા લખીને આપ્યું છે કે 15:30 કલાક. 12માં 3 ઉમેર્યા એટલે 15 થઈ ગયા. સાંજના 6 કલાક, સાંજના, તો સાંજના 6 કલાક એટલે 12માં 6 ઉમેર્યા તો કેટલા થયા? 18 કલાક. સાંજના 9 કલાક, તો 12માં 9 ઉમેર્યા તો કેટલા થયા? 21 કલાક. મધ્યરાત્રિના 12 કલાક, 12માં 12 ઉમેર્યા એટલે 24 કલાક થયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે 24 કલાકની જગ્યાએ 0 લખી દો તો પણ સમય તમારો સાચો ગણાશે. હવે તમે કહેશો કે 24 કલાકની ઘડિયાળ આવું શા માટે દર્શાવે છે? ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ ઉપર શું સમય લખેલો હશે? 8:30ની છે, રાત્રિના 8:30ની આપણી ટ્રેન છે, તો કયો લખ્યો હશે સમય? તો 12માં 8 ઉમેરો તો કેટલા થશે? 20-30 કલાક. બરાબર. તો 12 કલાકની ઘડિયાળ દરેક સમયને સમય 2 વખત આવે છે. તેથી સવારના 5:30 એટલે 5:30 AM અને સાંજના 5:30 એટલે 5:30 PM. 5:30 AM એ સવારના કહેવાય અને સાંજ હોય એટલે સાંજના PM. બેટા 12 વાગે, બપોરના 12 વાગ્યા પહેલાં AM અને બપોરના 12 વાગ્યા પછી PM. રાત્રિના 12 પછી AM, એ યાદ રાખવાનું. બપોરના 12:30 એટલે શું? તો 12:30 એટલે PM. બપોરના 12 પછી PM, તો 12:30 PM થાય. બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આપણે PMનો ઉપયોગ કરી શકીએ છીએ. સૂર્ય ઉગવાનો સમય અને આથમવાનો સમય આપણે નોંધ્યો હતો, બરાબર. તો એને AM અને PMનો ઉપયોગ કરો. તો સૂર્ય ઉગવાનો સમય તો કેટલા વાગ્યાને લખ્યો તો? આપણે 7 લખ્યો તો, બરાબર. તો 7 AM. અને સૂર્ય આથમવાનો સમય 7:15 લખ્યો હતો, તો 7:15 PM. આ રીતે આપણે લખાશે. તો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા આથમવાનો સમય લખીએ 7:15 PM. તો તમે 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ બીજે ક્યાં જોયો છે? તો વિદ્યાર્થીઓ, અહીંયા તમે જવાબમાં લખી શકો કે ટીવીના કાર્યક્રમમાં, રેલવે સ્ટેશનના સમયમાં, બસ સ્ટેશનના સમયમાં. આમ તમે અલગ અલગ સ્ટેશનો લખી અને અહીંયા ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો પાઠનો પૂર્ણ થાય છે. તો આવી જ રીતે તમે લોકો ધ્યાનથી ભણતા રહેશો, એ જ આશા સાથે. જય હિન્દ.